ભરૂચ દહેજ અંકલેશ્વર ઔદ્યોગિક બેંકને વૈશ્વિક વેપાર હબ તરીકે વિકસાવવા માટે ભરૂચમાં મહત્વપૂર્ણ એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉદ્યોગ અને વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવવાના હેતુથી આ કોન્ક્લેવ યોજાયો હતો। અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ભરૂચના રંગલોડ સીન ખાતે એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉદ્યોગ, લોજિસ્ટિક, ફાઇનાન્સ અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતોએ ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી થઈ હતી, જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ દેવાંગ ઠાકોર, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઉન્મેશ દીક્ષિત અને જીએફએલના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર સુનિલ ભટ્ટે ઉદ્યોગ અને વૈશ્વિક સ્તરે આગળ વધારવા પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે દહેજ એસીઝેડના ડેવલપમેન્ટ કમિશનર અનુપ કુમારે ભરૂચ દહેજને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા નિકાસ આયાત કોરિડોર તરીકે વિકસાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે પેનલ ચર્ચામાં દહેજ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે પોર્ટ, શિપ અને મલ્ટી મોડલ લોજિસ્ટિક્સને વધુ મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ નિકાસકારો માટે એનએબીએલ માન્યતા, ટ્રેડ ફાઇનાન્સ, રિસ્ક મેનેજમેન્ટ તેમજ ભવિષ્ય માટે કુશળ માનવબળ તૈયાર કરવા જેવા મહત્વના વિષયો પર નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું। આ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ ભરૂચ દહેજ અંકલેશ્વર ઔદ્યોગિક બેંકને આંતરરાષ્ટ્રીય વેપાર માટે વધુ સક્ષમ બનાવી તેને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવાનો રહ્યો હતો। આજરોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા બીડીએમએના સપોર્ટથી જે એક્ઝિમનો પ્રોગ્રામ એરેન્જ કરવામાં આવ્યો છે ભરૂચ ખાતે, જેમ અમારા પ્રમુખ શ્રી દેવાંગભાઈએ એની ભૂમિકા આપી, એમાં એડ કરતા હું એવું કહીશ કે ભરૂચ જિલ્લો એક ઔદ્યોગિક જિલ્લો થઈ ગયો છે અને એવા સંજોગોમાં જ્યારે લોજિસ્ટિક્સની મૂવમેન્ટનો પ્રશ્ન આવે ત્યારે એક સારા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બહુ જ જરૂર છે। જેમ કે આપણી પાસે અંકલેશ્વરમાં એક એરપોર્ટ છે જે લોજિસ્ટિક માટે બનાવવામાં આવ્યું છે, એવી જ રીતના દહેજમાં આજે 4 પ્રાઇવેટ પોર્ટ છે, ત્યારે એક પબ્લિક પોર્ટની ખૂબ આવશ્યકતા છે, કારણ કે આપણે નવા સેવા, હજીરા અને કંડલા જવું પડે છે। એવા સંજોગોમાં અગર ભરૂચ જિલ્લા માટે દહેજ જેવા જ્યાં સરસ દરિયાનું આપણને એક ટ્રાન્સપોર્ટેશન મળી રહ્યું છે, ત્યારે એ પોર્ટ અગર ત્યાં વિકસાવવામાં આવે તો આપણી સમસ્યા જે ટ્રાફિકની છે, જે ભરૂચ પરનું ભારણ છે, એ પણ આખું ઓછું થઈ જશે અને સાથે સાથે એક ઇકોનોમિક વે આપણને મળશે, જેમાં આપણી સેવિંગ્સ પર રહેશે અને સાથે ઉદ્યોગોને એક પ્રોત્સાહન મળશે કે હા, આપણે દહેજમાં કે દહેજ વિસ્તારના પીસીપીઆરમાં વધુ ઉદ્યોગો આપણે સ્થાપીએ। ભરૂચ જિલ્લાના અન્ય એસ્ટેટ્સ જેમ કે અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, સાયખા અને વિલાયત, આ બધા એસ્ટેટ પાસે હજુ પણ વધારે વિકાસ કરવાની ક્ષમતા છે અને વધુ એક્સપોર્ટ કરવાની ક્ષમતા છે, ત્યારે આવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવે તો બહુ જરૂરી છે। સાથે સાથે અત્યારે એક સર્વે થયો હતો, એમાં જાણવા મળ્યું કે આપણે ભરૂચ જિલ્લો આખા દેશમાં 10મા ક્રમે આવે છે જ્યારે એક્સપોર્ટની વાત આવે તો 70,000 કરોડ દર વર્ષે આપણે એક્સપોર્ટ કરીએ છીએ। જ્યારે આટલી મોટી સંખ્યામાં આપણું એક્સપોર્ટ હોય અને આટલું મોટું ડેવલપમેન્ટ હોય, ત્યારે એક સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અગર આપણે વિકસાવીએ તો આ જિલ્લો ક્યાંથી ક્યાં પહોંચી જાય એ આપણા માટે ગૌરવની વાત થઈ રહેશે। ધન્યવાદ।